પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા વિવિધ ઐતિહાસિક ધાર્મિક અને સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે શ્રી બટિયા જ્ઞાતિ પ્રગતિ મંડળ પાટણ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં પાટણ શહેરના વોર્ડ નંબર 10 અંતર્ગત મોટી ભાટિયાવાડનો રોડ, મોટી ભાટિયાવાડનો મહોલ્લો, ચામુંડા માતાજીના મંદિર આસપાસનો વિસ્તાર, ફોફળિયાવાડો, રઘુનાથજીની પોળ, સોનીવાડો, મોટી ભાટિયાવાડની નીલમ સિનેમા તરફ જતો વિસ્તાર તથા કુંભારવા સહિતના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। મંડળના જણાવ્યા અનુસાર આ વિસ્તારો ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે। અહીં અનેક પ્રાચીન મંદિરો, ધાર્મિક સ્થળો તેમજ વિવિધ સમાજોની વર્ષો જૂની વાડીઓ અને રહેણાંક વિસ્તારો આવેલા છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારોની વસ્તીની રચનામાં ફેરફાર થઈ રહ્યો છે અને મિલકતોના ખરીદ વેચાણ તથા સ્થળાંતરના કારણે સ્થાનિક સામાજિક સમતુલન અંગે ચિંતા ઊભી થઈ રહી છે। આવેદનપત્રમાં ગુજરાત અશાંત વિસ્તારોમાં મિલકત હસ્તાંતરણ પર પ્રતિબંધ અને અશાંત વિસ્તારોમાં ભાડુઆતોની સુરક્ષા અધિનિયમ 1986ની જોગવાઈઓને ધ્યાને લઈને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। દિગ્નેશ સુથાર, પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 8 અમે આજે અરજી આપવા આવ્યા શાંત ધારા વિશેની માનનીય શ્રી કલેક્ટર સાહેબશ્રીને। તો એવી વાત એવી છે કે અમારે વર્ષોથી અમારા એરિયામાં લઘુમતી કોમની દાદાગીરી ચાલે છે। અમને લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે અને અમારા મકાનો હિન્દુઓના આપણા દાદાગીરીથી ખરીદવામાં આવી રહ્યા છે। એ અમે રોકવા માટે આજે સાહેબશ્રીને આપવા છીએ અરજી। આપણા મહેલામાં મોટી ભાટિયાવાડ, કુંભારવાસ, ગુંડાજીની પોળ, સોનીવાડો, પછી સણિયાવાડો, ફફળિયાવાડો, ત્યાં અસંખ્ય આપણે હિન્દુઓના મંદિર આવેલા છે। દાખલા તરીકે ફફળિયાવાડામાં આપણે જૈન દેરાસરો આવેલા છે, મોટી ભાટિયાવાડમાં ચામુંડા માતાનું મંદિર, પછી બહુચર માતાનું મંદિર, અંબાજી માતાનું મંદિર, ધારવાણી માતાનું મંદિર, પછી રૂમદાજીની પોળમાં રૂમદાજી ભગવાનનું વર્ષો પુરાણું મંદિર આવેલું છે, નરસિંહ ભગવાનનું મંદિર આવેલું છે, ગોપીનાથનું મંદિર, એવી રીતના અસંખ્ય મંદિરો પણ આવેલા છે। તો આપણું હિન્દુત્વ જળવાઈ રહે અને દરેક જણનું આપણે માન મર્યાદા જળવાઈ રહે અને આપણા મકાનો વેચાય નહીં હિન્દુઓના ત્યાં આગળ મોં અને લઘુમતી કોમ પેસે નહીં, એના માટે અમે આ રોકવા માટે આજે સાહેબશ્રીને આપ્યું છે અશાંત ધારા વિશેનું ફોરમ। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।